હાલો લીંબુડીમાંથી લીંબુ ખેરવા મંજુબેનની વાડી આવ્યા છે. મંજુબેને છે ને આ લીંબુડી છે એ કંઈક અલગ જ લીંબુડી છે. જુઓ આટલા બધા લીંબુ તમે જોયા નહીં હોય. નાની એવી લીંબુડી છે અને ખૂબ જ લીંબુ આવ્યા, જેમ મરચામાં બી હોય ને એવા. મરચાના બી નાખ્યા હતા ને આમ ફરતા, મને કઈ ખબર નહીં, મેં તો આમ નામ નાખ્યા હતા વાવવા માટે. તો આ લીંબુડીને અસર થઈ ને તો ફૂટી નીકળી આખી ફૂલથી આખી, અને એટલા લીંબુ એટલે આવ્યા, નકર કોઈ વરસ નથી આવતા. આ મરચાની બી નાખ્યા પછી ત્યાર પછી જ આવે છે. જો લીંબુડીમાં લીંબુ ન આવતા હોય ને તો આ પ્રયોગ કરવો. જો હું તમને નજીકથી દેખાડું, આમ જુઓ આ લીંબુડીમાં કેવા લીંબુ છે. નાનકડી એવી લીંબુડી છે. કાંટો લાગે નહીં એટલે બહુ બીક લાગે. પછી આ બળતરા બહુ થાય. એટલે તમે બે ખબર નહોતી હો. મેં તો આમ નામ જ નાખ્યા હતા. અહીંયા 1 કિલો એક ઘણા આખો મોટો 2 કિલો. હા હાલો, આ મંજુબેન ના પોપિયા છે. જુઓ ના નીચો છે પોપૈયો, તો એ બહુ જ સરસ. આમ હમ રાખો પોપૈયા આવ્યા, જો કેવા સરસ. આમ હમું જુઓ, તો કેવો પોપૈયો આવ્યો જુઓ. હેઠી બહુ નમી ગઈ ને એટલે જો આવી રીતે ફાડવા પડે છે. લીંબુ નમી ગઈ છે, લીંબુના વજનથી નમી ગઈ એટલી. એટલા લીંબુ આવ્યા છે ને હાથ જવાજી એટલે વાળા નથી. હા આપણે કઈ વેપાર તો નથી કરવો. હા હોય આમાં માસ રીંગણા આવે એમ. હા, મેં ક્યારે રીંગણા લીધા નથી. એક ડોલ એકાત્રા 1 ડોલ રીંગણા ઉતરે. હા, થોડા ને ઘણા, અને ઓર્ગેનિક. નથી દવા નાખતા, નથી ખાતર નાખતા, આમ નામ જ થાય છે. કુદરત. આ બે છે ને બગડું ના ટીચરો છે. બગડું ને ના ના લે હતા. આને કેટલા છોકરાઓને ભણાવીને ગુણવાન મોટા મોટા ઓફિસરો બનાવ્યા, અને હવે આ લીંબુડીમાં આવા સરસ લીંબુ પકવે છે. એટલે ખરેખર સરસ એમ. ખાવશું ને. હા જો આ સરસ લીંબુડીમાં બહુ લીંબુ આવ્યા. એટલે જેને પણ ખેતરની અંદર લીંબુડી હોય પણ લીંબુ ન આવતા હોય ને, તો તમારે આ પ્રયોગ કરવો. લાલ મરચાં. તો મંજુબેન લીંબુ નહોતા આવતા, પછી તમે શું કર્યું આ લીંબુડીમાં? અમારે છે ને વર્ષે 1-2 લીંબુ જ આવતા હતા. હા, પછી ઓલા લાલ મરચાંનો બીનો ડબ્બો ભર્યો હતો ને, મેં વાવવા માટે રાખ્યા હતા. હા, પછી એ બી લઈને મને એકદમ એમ થયું કે હાલ ને આ લીંબુના ક્યારામાં હું નાખી દઉં આજુબાજુ, એટલે મરચી ઉગી જાય કહું. હા, એટલે મેં એ નિમિત્તે નાખ્યા હતા મરચી ઉગાડવા માટે. હા હા. પણ મરચી એ બહુ ફૂલ ઉગી, પણ એ મરચાને કોણ જાણે બીની ગરમી લાગી હોય કે ભગવાનને ખબર. હા, અને એ આ લીંબુડી આખી ફૂટી નીકળી ફૂલથી, અને અટાણે ઢગલા બંધ લીંબુ આવી ગયા. હા, જો આ પ્રયોગ છે ને ઘણા ખેડૂને કામ આવશે. જો આ એટલા લીંબુ તો જો આ રહ્યા તમે જુઓ, આટલા ઉતાર્યા, કાંઈ ખાતર નહીં, કાંઈ કશું નહીં. હા, ખાલી પાણી. અને આ ફરતા મરચીના બી નાખ્યા હતા. જો અહીં ફરતા બરોબર. હા હા. અહીંયા રોપડા થઈ ગયા, મેં હમણાં જ કાઢી નાખ્યા બધા. મેં કીધું લીંબુડી એટલી લીંબુના વજનથી છે ને લીંબુડી જો જમીનને અડી ગઈ છે. આ તમે જુઓ, આમાં આપણે લીંબુ વીણવાય ન જઈ શકીએ એવી નમી ગઈ એકદમ. એટલે ફૂલ લીંબુ આવ્યા ને. લીંબુ એટલે એકદમ આ તમે જુઓ રસદાર ને મોટા લીંબુ. સરસ જો. હા, બહુ મોટા રસદાર. જો આ કેટલા મોટા છે. રસદાર લીંબુ આવ્યા સરસ. જો બસ તગારું ભર્યું. એટલે ખૂબ સરસ લીંબુડી વાડી છે. આ સરસ એની વાડી છે, અને વાડીનું લોકેશન ખૂબ સરસ જગ્યાએ છે. આ વાડી છે, અને એની અંદર એને છે ને સરસ મજાના આંબા વાવ્યા. અને વાડીથી છે ને તમે એમ કહો ને કે 2 કિલોમીટર હાલો ને એટલે આ સામે જ જો ગિરનાર દેખાય. આ ગિરનારની ગોદમાં છે આ વાડી મંજુબેનની. એટલે ખૂબ જ સરસ. જો નિવૃત્ત જીવન એવું સરસ એ જીવે છે આ વાડીની અંદર. આ ઘરમાં સરસ રીતે રહે. અને આ ઘર છે, આ નાનું એવું ઘર છે, અને આની અંદર એ રહે ને સરસ નિવૃત્ત જીવન એટલું સરસ જીવે ને. જો આ ગિરનાર તમને દેખાતો હોય છે. આ પાછળ છે ને વાદળા, જો આ દત્તાત્રેય ટેકરી ને આ બધું દેખાય. ને મંજુબેનની વાડી આવીએ ને એટલે આપણે ગિરનારની અંદર આવ્યા હોય ને એવું લાગે. આટલો નજીક અહીંયા આપને જો ગિરનાર દેખાય. સરસ.
એટલે આજે અમે અહીં વાડીએ આવ્યા ને, બધા લીંબુ ઉતારે છે. જો લીંબુડીમાં લીંબુ આમ નમીને ઉતારવા પડે એટલા લીંબુ છે. આ બધા ઝાડ ને એવી રીતે વાવેલું છે આ રીતે. તો અમે આજે છે ને મંજુબેનની વાડીએ આવ્યા છીએ અને આ બધું જોયું ને તો એમ થયું કે તમને બધાને પણ બતાવું ને, ખેડૂને ઘણા બધાને આ કામ આવશે. આ જે લીંબુ છે, ઘણાને લીંબુડી ઘણા વર્ષ થઈ ગયા હોય પણ લીંબુડીની અંદર લીંબુ ન આવતા હોય, તો એના માટે આ ખાસ ઉપયોગી થશે આ લીંબુડીનો. એટલે મેં આ વિડીયો બનાવ્યો છે અને તમને બધાને બતાવ્યો છે.